નમસ્કાર શિક્ષક મિત્રો, ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા તમે લોકો આપી દીધી છે અને તમે તમારું કરિયર એક શિક્ષક બનવા તરફ આપી રહ્યા છો, તો તમને એક ગાઈડન્સ, સારું એવું ગાઈડન્સ મળી રહે અને સાથે સાથે તમે જે તૈયારી કરી છે એનો તમને યોગ્ય એટલે કે ઓપ્ટિમમ તમને ફાયદો થાય એના માટે આજે આપણે વાત કરવાના છીએ. ખાસ કરી 10 થી 14 માર્કનું ગ્રેસિંગ મળી શકે છે, તો આને લઈને આપણે આજે વાત કરવાના છીએ. નમસ્કાર મિત્રો, રાજ્ય શિક્ષણ બોર્ડ એટલે કે એસસીબી દ્વારા હાલમાં જ ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ ચૂકી છે, જે બદલ બોર્ડ અભિનંદનને પાત્ર છે કે છેલ્લા 2 વર્ષથી ભરતી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. પરંતુ મિત્રો, પરીક્ષા પૂરી થયા પછી ઉમેદવારોમાં એક મોટી દુવિધા અને રોષ જોવા મળી રહ્યો છે. હજારો ઉમેદવારો સવાલો ઉઠાવી રહ્યા છે કે પેપરમાં ગુણભારના નિયમોનું પાલન થયું નથી અને કોમ્પ્યુટર જેવા વિષયો અને કોમર્સના વિષય છે એમાં પણ જે પ્રશ્ન વારે વારે રિપીટ થાય છે. કોમ્પ્યુટર જેવા વિષયોમાં તો તે સોશિયલ મીડિયામાં એક મેસેજોની દોડ પકડાઈ રહી છે કે ભાઈ ઓમિટેડ એટલે કે રદ થયેલા પ્રકરણો અને પાઠ્યપુસ્તકના સ્તર બહારના એટલે કે આઉટ ઓફ સિલેબસ પ્રશ્નો પૂછી નાખવામાં આવ્યા છે. બધી જ બાબત આજે આપણે વાત કરવાના છીએ અને તમને પ્રશ્ન થાય છે તો ક્યાં રજૂઆત કરવી, ક્યાં રજૂઆત કરશો તો તમને યોગ્ય ઉકેલ મળશે, કેવી રીતે રજૂઆત કરવી, કેવી રીતે તમે રજૂઆત કરો તો તમને યોગ્ય પ્રત્યુત્તર મળે, એની વિશે પણ આજે આપણે વાત કરવાના છીએ કે જેને કારણે બહુ ચોક્કસ અને ટૂંકા ગાળામાં આપણો જે જવાબ છે આપણને મળી જાય. મિત્રો, શરૂઆતમાં જ્યારે વરસાદને કારણે પરીક્ષા પાછળ ધકેલવાની વાત હતી ત્યારે પણ ઘણા લોકો કહેતા હતા કે કશું નહીં થાય. જ્યારે 2 ઓગસ્ટના દિવસે પરીક્ષા હતી તો ઘણા બધા ઉમેદવારોની પરિસ્થિતિથી અમે લોકો વાકેફ હતા, એટલે ખ્યાલ હતો કે અત્યારે પરિસ્થિતિ કેવી છે. છતાં પણ ઘણા લોકો એવું કહેતા તમે તમારા પોતાના સ્વાર્થ માટે જે છે આ પરીક્ષા પાછળ ધકેલવા માંગો છો. તો મિત્રો, જે સત્ય હતું ત્યારે સત્યની સાથે આપણે હતા અને પરીક્ષા તારીખ છે પાછળ ધકેલાઈ હતી, પણ રજૂઆત છે યોગ્ય હોવી જોઈએ. યોગ્ય રજૂઆત હોય તો ચોક્કસથી એનો તમને જે છે એ સોલ્યુશન મળી જ જાય છે. એવી જ રીતે જો તમારો મુદ્દો સાચો હોય અને જો આપણે માત્ર સોશિયલ મીડિયા પર મેસેજ રમવાને બદલે યોગ્ય પ્લેટફોર્મ પર સચોટ રજૂઆત કરીએ તો ન્યાય ચોક્કસ મળવાનો છે. આવા ઓલરેડી 2 ઉદાહરણ આપણે પાછળની જે તારીખો ફરી એમાં આપણે જોઈ ચૂક્યા છીએ. સાથે જ જ્યારે પરીક્ષાના સિલેબસમાં ફેરફાર આપણે જોયો હતો ત્યારે પણ આપણે યોગ્ય રજૂઆત કરી હતી, તો ત્યારે પણ આપણે ન્યાય મળ્યો હતો. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આઉટ ઓફ સિલેબસ પ્રશ્નો સામે એસસીબીને કેવી રીતે અરજી કરવી અને સાથે જ ટાટ હાયર સેકન્ડરીને અને ટાટ હાયર સેકન્ડરીના અંગ્રેજી માધ્યમના જે ઉમેદવારો છે, સાથે જ હિન્દી માધ્યમોના જે ઉમેદવારો છે અને ટાટ સેકન્ડરી કે જે ઇંગ્લિશ અને ગુજરાતી બંને માધ્યમના જે ઉમેદવારો છે તેમના માટે મહત્વપૂર્ણ એક આપણે વાત કરવાની છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, તો એમના માટે પણ આપણે સરસ એવી વાત કરવાની છે કે એમને ખરેખર શું ધ્યાન રાખવાનું છે, તૈયારી કેવી રીતે કરવાની છે, ક્યાંથી કરવાની છે, ક્યાંથી તમે ફ્રીમાં તૈયારી કરી શકો છો. આ બધી જ બાબત આપણે છેલ્લે આપણે વાત કરવાના છે. પહેલા મૂળ મુદ્દો લઈ લઈ અને જે લોકો ખરેખર આ વિડીયો માટે આવ્યા છે એ લોકોને માહિતી મળી જાય. મિત્રો, ખાલી વાતો કરવા કરતા જો પુરાવા સાથે રજૂઆત કરવામાં આવે તો બોર્ડ પણ સકારાત્મક નિર્ણય લેતું હોય છે. દાખલા તરીકે કોમ્પ્યુટરના વિષયમાં પેપરમાં જ કેવા સવાલો પૂછાયા હતા તેની વાત કરીએ. પહેલો સવાલ, લાટેક્સ શું છે અને તે કેવી રીતે દસ્તાવેજ ફોર્મેટ કરે છે? મિત્રો, આ પ્રશ્ન ધોરણ 12ના રદ થયેલા ઓમિટેડ પ્રકરણ 13 માંથી સીધો જ પૂછાઈ ગયો છે. બીજો સવાલ, વિમ એડિટર કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં વપરાય છે? આ સવાલ પણ ધોરણ 11ના રદ થયેલા પ્રકરણ 7 માંથી છે. ત્રીજો સવાલ, લાટેક્સમાં વ્હાઇટ સ્પેસ કેવી રીતે ગણાય? આ પણ એ જ રદ થયેલા પ્રકરણમાંથી છે. ચોથો સવાલ, જાવામાં ગાર્બેજ કલેક્શનની આંતરિક કાર્યપ્રણાલી સમજાવો. મિત્રો, ટેક્સ્ટ બુકમાં આનો ઉલ્લેખ માત્ર 1 કે 2 વાક્યમાં છે, જ્યારે પ્રશ્નમાં તેની જેવીએમ લેવલની આંતરિક મિકેનિઝમ પૂછી છે, જે બીઈ કે એમસીએ ના સ્તરની છે. આમ સ્પષ્ટ છે કે આ પ્રશ્નો આઉટ ઓફ સિલેબસ છે અને ટાટ જેવી મહત્વની પરીક્ષામાં 1 માર્ક્સની કિંમતી 1 માર્ક છે કિંમતી હોય ત્યારે ઉમેદવારોને પૂરતા ગ્રેસિંગ કે ગ્રેસ માર્ક મળવા જોઈએ. જો આ એક ઉમેદવારોનો પ્રશ્ન છે કે ભાઈ સર, મારી સાથે આ વસ્તુ થઈ છે અને મને એવું લાગે છે કે આમાં ભૂલ છે, મેં આ પુરાવા પણ એકઠા કરેલા છે, તો મારી સાથે ઘણા બધા એવા ઉમેદવારો હશે કે એમને ખ્યાલ તો હશે કે ભાઈ આમાં આવી રીતે ભૂલ છે, પણ પોતે આગળ આવવામાંથી જે હિંમત નહીં કરતા હોય, તો સર એવું કરો ને કે ભાઈ મારો મેસેજ છે તમે તમારા વિડીયોમાં બતાવો, કારણ કે તમારા વિડીયો
ઘણા બધા શિક્ષકો જોવે છે, તો જે ભવિષ્યમાં શિક્ષકો બનવાના છે એવા લોકો જોવે છે. જો એમના પણ પ્રશ્ન હશે ને તો જે માહિતી છે એ બહુ ઝડપી ફેલાશે અને ખરેખર યોગ્ય દિશામાં ન્યાય આવશે. તો આ વસ્તુ તમે જો કોમ્પ્યુટરમાં તમારી સાથે પણ આ જ વસ્તુ ફેસ થાય છે તો તમે પણ જે છે આ વસ્તુ ક્લિયર કરાવી શકો છો. હવે મિત્રો આપણે જોવાનું શું છે કે ભાઈ અનુસ્નાતક લેવલે હવે એક ખાસ વસ્તુ ચેક કરવાની છે કે આપણે જ્યારે સિલેબસ બહાર પડતો હોય છે ત્યારે એમાં લખેલું હોય છે કે ભાઈ પરીક્ષાનું લેવલ શું રહેશે. જો સ્નાતક લેવલનું હોય, અનુસ્નાતક લેવલનું, આ વસ્તુ એક ચેક કરવાની છે. ઉમેદવારો ઘણા બધા ભૂલ કરતા હોય છે, ડાયરેક્ટ એમ કહેતા હોય છે કે ભાઈ 11 અને 12નો સિલેબસ હોવો જોઈએ, અને પછી જો સિલેબસમાં એવું કીધું હોય કે ભાઈ એનું લેવલ જે છે તમારે સ્નાતક લેવલનું છે, અનુસ્નાતક લેવલનું છે, તો આ ખાસ એક વસ્તુ ચેક કરવાની છે. છતાં પણ જે પણ લોકોને લાગે છે કે ભાઈ ખરેખર આવું સત્ય છે, અથવા તો આ જ પ્રશ્ન આવી જ રીતે છે, અથવા તો આ સિલેબસ 12નો પ્રશ્ન છે, તો ખાસ કરી અરજી કેવી રીતે કરવાની છે ને એ પણ તમને બતાવું છું. જો સૌથી પહેલા ટાટ હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા અહીંયા કોમ્પ્યુટર વિષય છે તો કોમ્પ્યુટર વિષય લખ્યું છે, અને જે પ્રશ્ન એમને લાગે છે કે ભાઈ આટલા પ્રશ્નો સિલેબસ 12ના છે તો એ બાબતે ગ્રેસિંગ મારજો. હવે સિલેબસ 12ના છે અને લાગે કે ભાઈ ખરેખર સત્ય છે, પુરાવા સત્ય હોય, તો ખરેખર એસીબી છે ખરેખર આપણા તરફ જે છે સત્ય માર્ગે ચાલે છે, આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ, રાઈટ. એટલે જો પુરાવા સાચા હોય તો ખરેખર જે કોમ્પ્યુટરના ઉમેદવારો છે એમને 10 થી 14 માર્ક્સનો જે છે ગ્રેસિંગ મળી શકે છે. એટલે આવી રીતે અરજી કરવાની છે. પ્રતિ આદરણીય ચેરમેન શ્રી, સચિવ શ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, કોમર્સ વાળા ઉમેદવારોનો જો પ્રશ્ન થતો હોય તો એવી રીતે વિષય ફેરવી અને તમને જે પ્રશ્ન થાય છે કોમર્સ વાળાએ લખવાનું છે. પછી કોઈ ગણિત વાળા વ્યક્તિ છે, સમાજ વાળા વ્યક્તિ છે, અર્થશાસ્ત્ર વાળા વ્યક્તિ છે, બરોબર, તો એ પોતાની રીતે લખી શકે છે. અરજીનું ફોર્મેટ મેં તમને અહીંયા બતાવેલું છે. તો પ્રતિશ્રી આદરણીય ચેરમેન શ્રી અથવા સચિવ શ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર, ગુજરાત, સાદર પ્રણામ. હું આ ઈમેલ આપણે ઈમેલ કરવાનો છે, બરાબર, લેખિત અરજી નથી આપવાની, ઈમેલ કરશો એટલે વર્તમાન પરીક્ષા છે, પાછલી પરીક્ષામાં આપણે જોઈ ચૂક્યા છે કે ઈમેલ છે કેટલું કારગર સાબિત થયું છે, બરાબર. એટલે ઈમેલ કરવાનો છે, ઈમેલ છે નોટિસ થતો હોય છે. હું આ ઈમેલ દ્વારા કહેવાનું છે કે મને આ પ્રશ્ન થયો છે કે ભાઈ એક માર્ક છે એ ઉમેદવારોના ભવિષ્ય જે છે નક્કી કરતો હોય છે, એટલે મને આટલા પ્રશ્નોમાં જે છે પ્રોબ્લેમ થયો છે, આ પ્રશ્નનું અનુસંધાન આ પ્રમાણે નથી, અથવા તો આનો યોગ્ય જવાબ આ આવે, અથવા તો આ પ્રશ્ન આવી રીતે તમે નથી પૂછ્યો, તો તમને જે પણ કઈ પ્રશ્ન થાય છે તમે પ્રશ્ન કરી શકો છો. અને છેલ્લે આપનો વિશ્વાસ, તમારું નામ, અને જે તમે કોમ્પ્યુટર વાળા હોય તો કોમ્પ્યુટર વાળા, અર્થશાસ્ત્ર, કોમર્સ, ગણિત, સમાજશાસ્ત્ર, ક્યાંય પણ તમને પ્રશ્ન થતો હોય તો આવી રીતે નીચે લખી નાખવાનો. અહીંયાથી આ વસ્તુ જોઈ શકો છો. હવે કદાચ એવું બને કે અહીંયાથી તમે સ્ક્રીનશોટ લો ને પછી એને કોપી કરો ને પાછું લખવા બેસો, એની કરતાં જે લોકોને ડાયરેક્ટ આ કોપી જોતો હોય તો આપણે ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામનું છે ટ્રીક નોલેજ 3, બરોબર. આની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બાકી તમે કમેન્ટ કરજો તો ત્યાંથી પણ તમને જે છે એ આની જે છે ટેલિગ્રામની લિંક મળી જશે. એટલે ત્યાં આ વસ્તુ આખું મૂકી દીધું છે. બાકી ટ્રીક નોલેજ એપ્લિકેશન છે એમાં પણ આ વસ્તુ આવી જશે. તો આ વસ્તુ જોઈ લો. બાકી ફોટો પાડવો હોય તો ફોટો પણ તમે પાડી શકો છો. હવે એક બીજી પણ વસ્તુ આપણે જોવાની છે કે ઘણા મિત્રો છે ને એ શું કરશે કે ભાઈ એક કહેશે કે ભાઈ ચલો ભાઈ બધા ભેગા થઈ અને જે છે આપણે કંઈક એનો ઉકેલો લાવીએ, બરાબર. તો શું કરશે, વોટ્સઅપ ગ્રુપ બનાવી નાખશે. હવે આ વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ગ્રુપ છે ને માત્ર 4 દિવસમાં આમાં મેસેજ નો મારો હોય એવું લાગે કે ભાઈ જૂના આપણે ફ્રેન્ડ્સ હોય બધા, એક કોલેજ ટાઈમના અથવા સ્કૂલ ટાઈમના ફ્રેન્ડ હોય, તો 4-5 દિવસ એમ એવું લાગે ને ભાઈ ચલો ભાઈ બહુ ઝાઝા દિવસથી મેળા નથી ને આંતે એવી રીતે 4-5 દિવસ એટલો બધો મેળાવડો જામે ને પછી 5 દિવસ પૂરું થાય એટલે પછી પૂરું સાવ એમાં શાંતિ થઈ જાય. એટલે આવી રીતે ગ્રુપ નથી ચલાવવાના. આપણે જે સંદેશ માટે આપણે મળ્યા, જે ઉદ્દેશ્ય માટે આપણે મળ્યા છે ને એ બાબતનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો અને બીજી વસ્તુ કે ભાઈ આટલા બધા લોકો છે એમાં કોઈક તો આગળ આવશે, કોઈક તો આગળ આવશે, આવું બધા વિચારે. કારણ કે બધા એવું જ વિચારશે મોસ્ટલી કે ભાઈ કોઈક તો આગળ આવશે, કોઈક તો આગળ આવશે, આપણું કામ પતી જશે. પણ એવું નહીં. કારણ કે આપણે ગાંધીનગર નથી જવાનું, આપણે ઘર બેઠા ઈમેલ આપણે મોકલવાનો છે અને ઈમેલ તો આપણાથી થઈ જ જાય છે, બરાબર. એટલે ઈમેલ જો તમને લાગે છે કે ભાઈ ખરેખર પ્રશ્ન છે તો આ કોમ્પ્યુટરનું હતું તો મેં તમને બતાવેલું છે કે આવી રીતે છે, બરાબર. બાકી અનુસ્નાતક લેવલના પ્રશ્નો જો સિલેબસમાં કીધું એક અનુસ્નાતક લેવલનો, તો એકવાર ખાસ જ્યારે સિલેબસ બહાર પડે છે આ એક ખાસ એક ચેક કરી લેવાનું છે. નોટિફિકેશન શું છે એ પણ એક ચેક કરી લેવાનું છે, પછી ત્યાં મેસેજ કરવાનો છે, બરાબર. એટલે જો ત્યાં સત્ય હશે તો ડાયરેક્ટ તમને જે છે એ સત્યનું તમને સમાધાન મળી જશે. પણ મિત્રો એમ બેસી રહેવાથી કશું નહીં મળે. જે ઉમેદવારોને ખરેખર પ્રશ્નોમાં ભૂલ લાગતી હોય કે સિલેબસ બહારનું લાગ્યું હોય તેમણે શાંતિપૂર્વક રાજ્ય પરીક્ષા બોર્ડ એસીબી ગાંધીનગરને એક લેખિત અરજી કે ઈમેલ અવશ્ય મોકલવો. લેખિત કરતા ઈમેલનું વધારે તમને જે છે કહું છું, કારણ કે ઈમેલ અગાઉની વખતે પણ જે છે કારગર સાબિત થયું છે.
અગાઉ પણ જ્યારે માત્ર મેલથી રજૂઆત થઈ હતી ત્યારે બોર્ડે સકારાત્મક નિર્ણયો લીધા છે અને બોર્ડનું કામ છેલ્લા 2 વર્ષથી ખૂબ જ ઝડપી અને પારદર્શક રીતે ચાલી રહ્યું છે. તેથી જો આપણે નિયમ મુજબ પુરાવા રજૂ કરીશું તો ચોક્કસ આપણે ન્યાય મળશે. અરજીનું પરફેક્ટ ફોર્મેટ આપણે ટેલિગ્રામ કે એપમાં મૂકી દઈશું જેથી બધાને સરળતા રહે. મિત્રો, એક તરફ જ્યાં ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો બીજી તરફ હવે આગામી સમયમાં ટાટ સેકન્ડરી એટલે કે માધ્યમિક ધોરણ 9 અને 10 ની તૈયારી કરતા ઉમેદવારો માટે સમય બગાડવાનો જરાય અવકાશ નથી. બીજી વસ્તુ, ટાટ હાયર સેકન્ડરીની ગુજરાતી માધ્યમની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. ઇંગ્લિશ માધ્યમ અને હિન્દી માધ્યમના ઉમેદવારોને હજુ પણ કોઈ અપડેટ મળી નથી. તો એવા મિત્રોને ખાસ કહું કે 20 દિવસ સુધી રાહ જોઈ જવું, કારણ કે તમારો ફોન છે ત્યાં લાગતો નથી, કાં તો લાગે છે તો કાં યોગ્ય ઉત્તર નથી મળતો. તેવા ઉમેદવારોને બેચેન થવાની જરૂર નથી, પણ 20 દિવસની રાહ જોઈ જવો. 20 દિવસમાં તમને કોઈ અપડેટ યોગ્ય મળી જશે. અગાઉ ટાટ હાયર સેકન્ડરીમાં આપણી એપ્લિકેશનના મટીરિયલમાંથી સીધા જ પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે, એટલે કે ટ્રીક નોલેજ એપ્લિકેશનમાંથી. ત્યારે વિદ્યાર્થીઓની ભારે માંગને ધ્યાનમાં રાખીને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં સાથે ગુજરાતી વિષય, હિન્દી વિષય, સામાન્ય વિજ્ઞાન આ બધાના આઈએમપી પ્રશ્નો સાથે તમને જે છે બધું મળી જવાનું છે. તમને મોડલ પેપર પણ મળી જશે અને આઈએમપી પ્રશ્નો પણ તમને મળી જશે. ટાટ હાયર સેકન્ડરીના ઇંગ્લિશ માધ્યમ માટે કોમર્સ છે, ભૂગોળ છે, સમાજશાસ્ત્ર, કોમ્પ્યુટર આના આઈએમપી પ્રશ્નો અને મોડલ પેપર પણ તમને મળી જશે. તો ખાસ આ જે છે એમાં તમને લાગે તો જોડાવ અને આઈએમપી પ્રશ્નો છે તો એ પણ તમને વાંચવામાં ઉપયોગી નીવડી શકે છે. તો ટ્રીક નોલેજ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે વિશેષ મટીરિયલ, જેમાં ટાટ હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ અને ટાટ સેકન્ડરી ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમ બંને માટે બધી વસ્તુ અવેલેબલ છે જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો. ઇંગ્લિશ માધ્યમ છે જે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી ઇંગ્લિશ માધ્યમ પેપર 1 માટે તૈયારી કરે છે એ લોકો માટે ગ્રામર માટે ટેસ્ટ સિરીઝ પણ અપ્લાય કરાવી દીધી છે, જે ટ્રીક નોલેજ એપ્લિકેશન તરફથી તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવેલી છે. મિત્રો, સાચું માર્ગદર્શન અને યોગ્ય કન્ટેન્ટ જ તમને મેરિટમાં આગળ લાવશે. તો રાહ શેની જુઓ છો? આજે જ ગૂગલ પ્લે સ્ટોર પરથી ટ્રીક નોલેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા વિષય મુજબનો બેસ્ટ મટીરિયલ મેળવી લો. જો કોઈ પણ મૂંઝવણ હોય અથવા મટીરિયલ વિશે વધુ માહિતી જોઈતી હોય તો સ્ક્રીન પર આપેલો જે નંબર છે 9424733719 આ નંબર પર વોટ્સઅપમાં મેસેજ કરી અને તમે માહિતી મેળવી શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને તમને જો કંઈ પ્રશ્ન થાય છે તો કમેન્ટના સ્વરૂપમાં અવશ્ય જણાવજો, કારણ કે અમુક વાર કમેન્ટ પણ તમારી એક કમેન્ટ યુટ્યુબ પર તમે જે કમેન્ટ કરો છો એ પણ તમારી કમેન્ટ ઘણીવાર જે છે યોગ્ય દિશામાં સાબિત થતી હોય છે, યોગ્ય નિર્ણય લેવામાં ઉપયોગી બનતી હોય છે. એટલા માટે તમે અહીંયા પણ કમેન્ટ કરી શકો છો, અથવા તો ટેલિગ્રામ અથવા તો તમે જો ટ્વિટરનો યુઝ કરતા હોય તો ત્યાં પણ તમે મેન્શન કરી શકો છો. આપણે @ ઓપ્શન આવે છે તો તમને જે પ્રશ્ન થાય છે @ કરી અને SCB ને પણ તમે જણાવી શકો છો જો તમે ટ્વિટરનો યુઝ કરતા હોય. બાકી સોશિયલ મીડિયામાં તમે લોકો છો તો સારી બાબત છે, પણ જેને પ્રશ્ન થાય છે એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા નહીં, પરંતુ જે પણ પ્રશ્ન થાય છે એ ઈમેલના મારફતે મોકલવાનું રાખજો. અને ખાસ જે અરજી છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી જશે. બાકી જે લોકો એપ્લિકેશન સાથે જોડાયેલા છે અથવા તો જોડાવાના છે ત્યાંથી પણ તમને ટ્રીક નોલેજ એપ્લિકેશન ઉપરથી આ અરજી તમને મળી જશે. તો બસ આજના વિડીયોમાં સુધી રાખીએ છીએ. માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે ખાસ શેર કરજો. અને શું કહેવું છે ખરેખર જે કોમ્પ્યુટરના ઉમેદવારો છે કે ભાઈ ખરેખર ગ્રેસિંગ મળવા જોઈએ કે ના મળવા જોઈએ, તો આ પણ એક વસ્તુ કમેન્ટ કરી દેવાનું રાખજો. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.